સત્તાધારની જગ્યાને લઈ અને આજકાલ વસંત ચાવડા છે દીક્ષિત એક બાદ એક ઘટસ્ફોટ કરી રહ્યા છે. વિજય ભગત તો કે પહેલેથી મેં કીધું એમ કે એને પોલીસનો પાવર હતો, એને પીએસઆઈ બનવું હતું. એ હોસ્પિટલ છે જ્યાં અમુક મહિલાઓને ગર્ભવતી કરી દેવામાં આવી હતી, એના ગર્ભપાત પણ ત્યાં કરાવેલા. અત્યારે હાલ તમે એ પણ સાંભળ્યું હશે કે મેં 2 કરોડ રૂપિયા માંગ્યા છે. તો કે હકીકતમાં મને ઓફર કરવામાં આવી હતી, લોકો થેલા લઈને આવ્યા. આ ભાઈ જ્યારથી આવ્યા છે ત્યારે મને તો એવું લાગે છે કે ના પપ્પા મોહનભાઈ રહ્યા ને એને કઈક ખાતે કરાવી લીધું, ફાર્મ બનાવ્યું, એવી રીતે જીવે છે. વિજય ભગત શું કરતા, દિવસે મંદિરે રહેતા ને પછી સાંજ પડે એટલે પેન્ટ શર્ટ પહેરી અને પછી બંગલે જતા. આ મહિલા કોણ છે, શું છે, કઈ રીતે આ મહિલા પહોંચ્યા અને એ મહિલાની એન્ટ્રી પછી વિવાદ વધ્યો કે એમણે લગ્ન કરી લીધા છે અને લગ્ન અહીંયા નહીં મુંબઈમાં થયા છે. આજે એવું કીધું કે એકદમ અયાસી જીવન જીવવા મળ્યા છે કે વ્યસન હોય, ગાંજો હોય, મહિલા હોય, આ તમામ વસ્તુની વધુ પ્રેમ થઈ ગયો છે. ભાઈ અમારી ભેગા અહીંયા બેસતા, ગલ્લે બીડીના ટૂટા પીતા. તો સત્તાધારની જગ્યાને લઈ અને આજકાલ વસંત ચાવડા છે દીક્ષિત એક બાદ એક ઘટસ્ફોટ કરી રહ્યા છે અને આખી ઘટનાને લઈને તેઓને ધાક ધમકી વગેરે મળી રહી છે. અને જે અત્યારે મહંત છે વિજયદાસ, એમની પર ઘણા બધા આક્ષેપો થઈ રહ્યા છે. વસંતભાઈ ચાવડા સાથે જ વાત કરીશું આપણે. વસંતભાઈ, સ્વાગત છે આપનું. શું કહેશો? થેન્ક યુ. આખે સિલસિલો તો બહુ ઘણા બધા છે, ક્યાંથી શરૂઆત કરવી એ ખબર નથી પડતી, પણ તમે જ કહો ક્યાંથી આ વિવાદની શરૂઆત થઈ, વિવાદ ક્યાં પહોંચ્યો ને ક્યાં પહોંચશે? હવે દીક્ષિતભાઈ, વિવાદમાં તો કઈ લાંબુ છે નહીં. અમારા સમાજનો એક દીકરાનો મને ફોન આવ્યો હતો કે ભાઈ અમે 35 વર્ષથી ત્યાં પાથરણું પાથરી અને રમકડા ને એવું બધું વેચીએ છીએ. શિવરાજ ભગત હતા ત્યારે એમણે મારા મમ્મીને એવું કીધેલું કે ભાઈ તમે દુઃખી છો કેમ કે દીકરાના પપ્પાએ એમને કાઢી મૂકેલા, એટલે કે તમે દુઃખી છો તો તમે અહીંયા રહ્યો. અને જીવરાજ ભગત કઈ એનું ભાડું ન લેતા. પણ વિજય ભગત આવ્યા પછી એ દુકાનો બારે બનાવવામાં આવી, ત્યાં ઓટા રાખવામાં આવ્યા અને પછી કઈક ઓટાના 1000 રૂપિયા ભાડું અને દુકાનોનું કઈક ભાડું નક્કી કરીને આપવામાં આવ્યું. અને ત્યારબાદ એ લોકોએ એવું કીધું કે ભાઈ અહીંયા અમે પતરા નાખીએ, એટલે વિજય ભગતને પૂછીને એ લોકોએ કંઈક ઉપર પતરા એવું નખાયું. પણ બીજા લોકોએ પતરા નાખવાનું ચાલુ કર્યું એટલે વિજય ભગતે ના પાડી કે ભાઈ હવે તમે આ કાઢી નાખજો. એટલે બેને એવું કીધું કે બાપુ મેં 30,000 નો ખર્ચો કરી નાખ્યો છે, હવે હું આ કાઢી નાખું તો મારે બધું ક્યાં મૂકવું? એટલે વિજય ભગત જોકે પહેલેથી મેં કીધું એમ કે એને પોલીસનો પાવર હતો, એને પીએસઆઈ બનવું હતું. મારા બધા વિડીયોની અંદર તમે ક્યાંક એવું પણ એ સાંભળ્યું જશે, કેમ કે અમારે અમરેલીમાં જે એને કોલેજ કરી છે ને બહાર પર અને લોકો સાથે જ હરતા ફરતા, એટલે આ બાબતે એ છોકરાને એના મમ્મીને કંઈક ગાળાગાળી કરીને પછી લોકો એનાથી સકેલી લીધું. લગભગ 6-7 વર્ષથી આ લોકો ત્યાં ફરીથી ધંધો કરવા માટે કોઈને કોઈની મદદો માંગ્યા રાખતા, પણ ક્યાંય ભેગું નહોતું થતું. તો સામાજિક કાર્યકર તરીકે તમે મારા વિડીયો જોતા જશો એટલે મારો નંબર એને મળ્યો ને એને મને ફોન કર્યો અને એ રેકોર્ડિંગ મેં વાયરલ કર્યું. એટલે ત્યાંથી જ વિજય ભગતને થોડીક તકલીફ વધી. પછી આ જે તમે હમણાં વાત કરી નીતિનભાઈ ચાવડા, વિજય ભગતના મોટા ભાઈ છે, એમનો પણ મને કોલ આવેલો. એણે પણ મને બધી માહિતી આપી કે આ ભાઈના ધંધા કેવા છે ને શું કરે છે, કેવું કરે છે. પછી એણે મને એક કુરિયર મોકલ્યું હતું, એની અંદર પણ જમીનનો જે વાળી લીધેલી છે, આવા બધા જે કંઈ પ્રકરણો હતા એ બધા મેં વાંચ્યા. અને એમને પણ કોઈ કે જે પત્રો લખીને મોકલા હતા કે ભાઈ સત્તાધારની અંદર આવું થાય છે, વિસાવદરની અંદર એક હોસ્પિટલ, હું અત્યારે હાલ નામ નહીં આપું હોસ્પિટલના, એ હોસ્પિટલ છે જ્યાં અમુક મહિલાઓને ગર્ભવતી કરી દેવામાં આવી હતી, એના ગર્ભપાત પણ ત્યાં કરાવેલા. એવું બધું જે લખાણ હતું એ બધું મને નીતિનભાઈ મોકલેલું નહીં, મેં મારા વિડીયો દ્વારા લોકો સુધી પહોંચાડેલું છે.
અને ત્યાર પછી એમ કહું કે ઘણા બધા લોકોમાં હિંમત આવી અને અવારનવાર મને કોઈક ને કોઈક ફોન કરી અને થોડી થોડી એના સાથે બનેલા બનાવોની માહિતીઓ આપતા. એટલે જેવી જેવી મને માહિતી મળતી ગઈ એવું બધું હું સમાજની સમક્ષ મૂકતો ગયો. જો કે મને પણ ઘણી બધી ઓફરો કરવામાં આવી છે. અત્યારે હાલ તમે એ પણ સાંભળ્યું છે કે મેં 2 કરોડ રૂપિયા માંગ્યા છે. જો કે હકીકતમાં મને ઓફર કરવામાં આવી હતી, લોકો થેલા લઈને આવ્યા હતા અને મેં એને એવું પણ કીધું હતું કે ભાઈ આમાં તમારો કોઈ વાંક નથી, તમે છોકરાનો ધંધો લીધો નથી, તમે એને હેરાન કર્યો નથી અને તમારા પૈસા લઈને મારે શું કરવું. એટલે એ લોકોનું કહેવાનું એવું થતું હતું કે ભાઈ જગ્યા બદનામ થાય છે. બધું જગ્યાને બદનામ થવાની વાત જ નથી, કેમ કે જે આપા ગીગા હતા એણે તો સમગ્ર જીવન લોકોની સેવા માટે અર્પિત કરી દીધું અને ત્યાર પછીના પણ જે કઈ મહંતો આવ્યા એને સત્તાધારને એવી રીતે જ હાંચવી છે અને લોકોને કામ લાગ્યા છે. પણ આ ભાઈ જ્યારથી આવ્યા છે ત્યારે મને તો એવું લાગે છે કે ના પપ્પા મોહનભાઈ રહ્યા ને એને કઈક ખાતે કરાવી લીધું, ફાર્મ બનાવ્યું, એવી રીતે જીવે છે. ત્યાં શિવરાજ ભગત વખતના જેટલા પણ ટેલિયાઓ હતા કે ત્યાં રહેતા સેવા કરતા એ અત્યારે હાલ કોઈ રહ્યા નથી, બધાને મારી મારીને કાઢી મૂક્યા છે. એક દાદીમાનો પણ મેં વિડીયો મૂક્યો તો એ પણ તમે લોકોએ કદાચ જોયો હશે. એમણે પણ બધી ચોખવટો કરી હતી કે ભાઈ આવા વિજય ભગત શું કરતા, દિવસે મંદિરે રહેતા અને પછી સાંજ પડે એટલે પેન્ટ શર્ટ પહેરી અને પછી બંગલે જતા. એટલે આ જે કાંઈ મારી પાસે જે કાંઈ મેં વિડીયો બનાવ્યા છે તમામ પુરાવાઓ મારી પાસે આવ્યા પછી જ મેં આ વિડીયો બનાવ્યા છે અને ક્યારેય પણ કોઈ ને જોતા હોય તો મારી પાસે પડ્યા છે. અને જે પણ રેકોર્ડિંગો મેં મૂક્યા છે એ રેકોર્ડિંગો મારી પાસે છે, મોબાઈલ નંબર સાથે છે. અને મને એકવાર કોઈક ન્યૂઝ વાળા ભાઈનો ફોન આવેલો તો એ મને એવું કહેતા હતા કે આની અંદર તમારી ઉપર દાવો થાય. મેં કીધું આ થાય અને લગભગ કોઈ કે એ લોકોએ કરી પણ લીધો હશે. એટલે તમે કે આ બધું બંધ કરી દો. બધું ભાઈ જો દાવો થશે ને ત્યારે જે કાંઈ પુરાવા છે એ બધા લઈ અને હું સત્તાધાર જે જગ્યાએ આવવાનું થશે ત્યાં આવી જઈશ, તમે ચિંતા ન કરો. ત્યાર પછી કોઈનો ફોન આવ્યો નથી. મારું એટલું કહેવાનું થાય છે દીક્ષિતભાઈ કે હું જો ક્યાંક ખોટો હોઉં, મેં જે આક્ષેપો કર્યા એ ખોટા હોય તો અત્યાર સુધી વિજય ભગત શાંતિથી બેઠા હતા. તમને જવાબ આપવો જોઈએ. બરાબર, એને કાં તો જવાબ આપવો જોઈએ અને કાં પછી મારી વિરુદ્ધમાં ફરિયાદ કરવી જોઈએ. વસંતભાઈ, એક મહિલાને લઈને જોરદાર ચર્ચાઓ છે. મારી પાસે 4-5 ફોટા આવ્યા છે, મારી ટીમને કહીશ કે બતાવે. આ મહિલા કોણ છે, શું છે, કઈ રીતે આ મહિલા પહોંચ્યા અને એ મહિલાની એન્ટ્રી પછી વિવાદ વધ્યો. હા, હવે એ મહિલાની તમે જે વાત કરો છો એ મહિલાની મને નીતિનભાઈએ પણ વાત કરેલી. એમનું નામ ગીતા વ્યાસ છે, બરાબર. અને એ લગભગ પ્રદીપ ફોટા બતાવજો સાથે સાથે. જી, 20 વર્ષથી ત્યાં છે એવું મને જાણવા મળેલું છે. અને ત્યાર પછી આવી બધી માહિતીઓ મેળવતા મને ત્યાં સુધીના સમાચાર છે, જો કે હજી ફાઇનલ નથી, મારી સુધી વાત પહોંચી છે. જ્યારે મને પુરાવો મળશે ત્યારે હું કહીશ કે એમણે લગ્ન કરી લીધા છે અને લગ્ન અહીંયા નહીં, મુંબઈમાં થયા છે. એટલે એ જે 1-2 પુરાવાઓ બાકી છે એ મારી પાસે આવશે ત્યારે હું એ પણ જાહેર કરીશ. અને વિવાદ એનો આવ્યું કે તમે પણ સમાજના વ્યક્તિ છો, તમારી પણ આસ્થા હશે, બધાની આસ્થા હોય, તો તમને એવું કઈ વસ્તુ લાગી આવી કે તમારે આ કાર્ય ચાલુ કરવું પડ્યું, વિડીયો બનાવવા પડ્યા, કોઈના એજન્ડાથી, કોઈના કહેવાથી કે નહીં? પછી આ લાગી આવ્યું કે આ જગ્યા બદનામ થઈ રહી? નહીં કિશનભાઈ, એવું નથી. જો હું લગભગ આમ તો સામાજિક કામ 15-17 વર્ષથી કરું છું. મેં મારી યુટ્યુબ ચેનલ બનાવી અને લગભગ 1.5 વર્ષ જ થયું છે, 1.5-2 વર્ષ. પણ આ જે મેટર બની અને આમાં મને જે છોકરાનો ફોન આવ્યો અને મેં એમને મારા યુટ્યુબ ચેનલમાં ચડાવ્યું રેકોર્ડિંગ, અને ત્યાર પછી જે અમુક લોકોના મારી ઉપર ફોન આવ્યા, અમુક મારી પાસે તો એવું પાછું છે ને કિશનભાઈ કે મને લોકો ડાયરેક્ટલી ફોન નથી કરતા. ક્યાંક ને ક્યાંક તમારી જેવા મિત્રો હોય ને એના થ્રુ મને મળવાના પ્રયત્નો કરે, કેમ કે એને એવી બીક હોય કે હું ફોન કરીશ તો હમણાં આ રેકોર્ડિંગ ચડશે અને ખોટું હોય તો સાહેબ હું ચડાવી દઉં છું. આ બરાબર છે, એમાં કે ખોટી વાત છે. એટલે મને મળવાને ઘણા લોકોએ પ્રયત્નો કર્યા અને મારા મિત્રોને ઘણાને મળ્યા અને ક્યાંક ને ક્યાંક સમાધાનના પ્રયાસો કર્યા હતા. પણ મારો પહેલેથી જ એક જ
વાત હતી કે ભાઈ જે છોકરાને તમે હેરાન કર્યો છે ને એનો ધંધો લઈ લીધો છે એમને એનો ધંધો પાછો આપી દો. એટલે કે વિજય ભગત હારે મારે દુશ્મની તો છે નહીં. થોડી વાર પહેલા અમારે તેના ભાઈ સાથે પણ વાત થઈ. ભાઈએ એવું કીધું કે એકદમ અયાસી જીવન જીવવા મળ્યા છે કે વ્યસન હોય, ગાંજો હોય, મહિલા હોય, આ તમામ વસ્તુથી વધુ પ્રેમ થઈ ગયો છે. આના કોઈ વાત, કોઈ પુરાવા કોઈ લોકોએ આવીને કહ્યું છે વસંતભાઈ? હવે એ પુરાવામાં તો સાહેબ હું એટલું કહીશ કે વિજય ભગત જ્યારે કોલેજ કરતા ત્યારે અમારા બહારપરાના લોકો સાથે જ રહેતા અને બહારપરામાં જ વધારે પડતા હોય છે. એમના ઘણા બધા મિત્રો સાથે પણ મારી ચર્ચા થઈ છે. મારા ફાધર તો એક્સપાયર થઈ ગયા, નકર મારા ફાધરને પણ એ ઓળખે છે એવું મને બહારપરામાંથી એમના મિત્રોએ કીધું છે કે ભાઈ તારા પપ્પાને પણ એ સારી રીતે ઓળખે છે. એટલે જ્યારે બહારપરાની વાત કરું તો એમના મિત્રોએ મને એવું કીધેલું છે કે ભાઈ અમારી ભેગા અહીંયા બેસતા, ગલ્લે બીડીના ટૂટા પીતા, બરાબર, ડ્રિંક બ્રિંક બધું કરતા. અને અમુક જે મિત્રો છે એમણે તો એવું કીધું છે કે ભાઈ અમે ગમે ત્યારે સત્તાધારમાં જઈએ તો સ્પેશિયલ અમારે જગ્યા હોય છે, અમને રૂમ મળી જાય, અમારી સાથે આવીને બેસે, અમારી સાથે પણ ત્યાં થોડું ઘણું લેવાનું ને એવું બધું ચાલે છે. એટલે એ વસ્તુ તો ફાઇનલ જ છે. કેમ કે જ્યારે વિજય ભગતને સત્તાધારમાં નતા આવ્યા એ પહેલા કંઈક નાગા સાધુ થઈ ગયા હતા. ઓકે, બરાબર. અને ત્યાં તો નાગા સાધુની તો આપ બધાને ખબર જ હોય છે કે એ ગાંજો ને એ તો ચરસ ને એ બધું એનું હોય જ. કેમ કે એ લોકોનો એ જ એક રીતનો ખોરાક ગણીએ આપણે. અને આ જે વાત છે, નહીં હમણાંથી તો નથી, શરૂઆતમાં પેલા હતી, પણ હમણાં એક મને લેટર આવ્યો થોડાક દિવસ પહેલા, મેં વિડીયો મૂક્યો છે. અને લેટરમાં મને એવું કહેવામાં આવ્યું છે કે તમારી માથે મોત ફરે છે, તમે ધ્યાન રાખજો. કેમ કે આ લોકો ક્યાંક ને ક્યાંક તમારું એક્સિડન્ટ કરાવી દેશે અને અથવા તો ક્યાંક ને ક્યાંક ચારિત્રહીન સ્ત્રી દ્વારા તમને ગમે તેમ કરી અને પાડી દેવાના પ્રયત્નો કરી રહ્યા છે. એટલે અને એ પહેલાય વિજય ભગત અમારા અમરેલીમાં પણ ઘણા બધા એવા લોકોને મળી ગયા છે કે જેમનો ઇતિહાસ તમે જોવો એટલે બહુ હિસ્ટ્રી શીટર ઇતિહાસ છે એનો. એટલે ત્યારથી મને ખબર તો છે કે વહેલા મોડું કંઈક નવા જૂની કરશે. કોણ છે એવા લોકો? જો કે મને એવા છે ઘણા બધા છે સાહેબ, હું અત્યારે નામ નહીં આપું કેમ કે એમના નામ લેવાની બહુ ઓલું છે. મને નહોતી ખબર, પણ એને મળવા આવ્યા ને જ્યારે એના ફોટા વાયરલ થયા ને ત્યારે મને ખબર પડી કે આજ સુધી વિજય ભગત અમરેલીમાં આવા લોકોને મળ્યા નથી અને અત્યારે જ મળે છે. તો એનું કારણ એ પણ આપણે થોડુંક જાણી શકીએ ને. બિલકુલ. એટલે જો કે એને જે કંઈ કરવું એ એનો વિષય છે. મને તો ખાલી એટલી ખબર પડે છે કે એક સ્ત્રી કે જેને એના પતિએ કાઢી મૂકી છે, એના બાળક ઉપર એને જીવન આખું વિતાવ્યું છે અને એનો ધંધો આને લઈ લીધો છે. હવે હું સંત તો આને ન કહી શકું કેમ કે સંત આવો ન હોય. બિલકુલ વસંતભાઈ, આભાર અમારી સાથે જોડાવા બદલ. તો વિવાદ એક બાદ એક પડદા ઉઠી રહ્યા છે કિશન, આપણે પણ હજુ આ આખો વિવાદ પડદો શું છે તે જાણવાનો પ્રયત્ન કરી રહ્યા છે. પરંતુ કિશન, ક્યાંક મહંત વિજયદાસનું મૌન છે. આ મૌન ઘણું બધું કહી જાય. કોઈ સંત હોય ને અને એમાંય સત્તાધાર જેવી જગ્યાનો સંત, તો વિચાર કર, કોઈ નાની મોટી જગ્યા નહીં, સત્તાધાર જેવી જગ્યાનો સંત, અને એવા વ્યક્તિ ઉપર જ્યારે છાંટા ઉડે ને દીક્ષિત, તો કંઈક હોય તો છાંટા ઉડે, બાકી કોઈની હિંમત નથી કે કોઈ વ્યક્તિ બોલી જાય. પણ આનો જવાબ એ વિજયદાસ બાપુ જ આપી શકે, એમાં જવાબને આશા રાખીએ. ધર્મ ચોખ્ખો રહે એ જ અપેક્ષા. નમસ્કાર.